વેલકમ બેક। પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। શિવ મંદિરોમાં પૂજા પાઠ જાપ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। મહાદેવના નાદ સાથે શિવ મંદિરો ગૂંજી ઉઠ્યા હતા। તો ભક્તોએ શ્રાવણ માસના બીજા સોમવારે મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મહાદેવજીને બેલીપત્ર અવનવા ફૂલોનો શણગાર કરવામાં આવ્યો। तो आज मुद्दे हमारे साथ फजल हमारे साथ लाइव जोड़े गया है। फजल, जे प्रमाणे बात करी कि आज श्रावणનો બીજો સોમવાર છે, સવારથી જ ભક્તોની લાંબી કતારો મંદિરોમાં જોવા મળી રહી છે, શું વધુ અપડેટ? આજે જે પવિત્ર માસ શ્રાવણ માસનો બીજો સોમવાર છે, વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા જે શિવ મંદિરો છે ત્યાં ભક્તોનું ઘોડાપૂર છે તે ઉમટી પડ્યું છે। ખાસ કરીને વહેલી સવારથી જે મંગળા આરતી કરવામાં આવી હતી, બપોરના સમયે આરતી કરવામાં આવશે અને સાંજે પણ સંધ્યા આરતી મહાદેવજીની કરવામાં આવશે। મંદિર પટાંગણમાં ભક્તિ ભાવનો અનોખો મહિમા જોવા મળી રહ્યો છે। ખાસ કરીને શિવ પુરાણ તેમજ અન્ય જે ધાર્મિક ગ્રંથો હોય છે તેનું વાંચન કરવામાં આવી રહ્યું છે। મંદિરના પૂજારી આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરશું। આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, ભક્તોનું ઘોડાપૂર છે, આ રામેશ્વર મહાદેવજીનું મંદિર છે, શું કહેશો? રામેશ્વર મંદિરની અંદર શ્રી રામેશ્વર મહાદેવની જય। શ્રી રામેશ્વર મંદિરની અંદર ખૂબ જ મહત્વ હોય છે। આજે સોમવારને દિવસે ભગવાન શિવજીને દરેક વસ્તુ ચડતી હોય છે। એની અંદર ધન ધાન્ય ખૂબ જ રીતે ચડાવવામાં આવે છે। બિલ્વનું આરતી સમયસર બપોરની આરતી, સાંજે શણગાર સાથે વખતો વખત દર વર્ષે ભગવાન શિવજીને આપણે પઠન કરી અને શિવનું પઠન કરી સવારથી સવારના 5 વાગ્યાથી શરૂ થાય, રાત્રિના 10 વાગ્યા સુધીનો સમય છે। 810 વાગ્યા સુધી આવે છે અને ખૂબ જ અહીંયા ભાઈઓ અને બહેનો કેટલા બધા માયાળો પ્રેમથી ટોપીઓ, બિલ્લી, અબીલ, ગુલાલ સંપૂર્ણ પૂજા આપી અને પૂજાનો લાવો લેતા હોય। ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાનું એકમાત્ર એવું મંદિર છે જે શંકરાચાર્ય દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે અને આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, ભક્તોનું ઘોડાપૂર છે, કેવો શણગાર કરવામાં આવ્યો છે અને મહાદેવજીને મનાવવા માટે કેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે? ખૂબ જ સરસ રીતે અમે પ્રયાસ કરીએ છીએ। જે રીતે અમોને શીખીએ અને ભગવાન શિવજીનું પઠન કરી અને શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરી અને દરેક રીતે સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવા હેતુથી અમે દરેક પ્રકારે પ્રયત્નો કરીએ છીએ। ખાસ કરી ધાર્મિક કાર્યક્રમોની જો વાત કરવામાં આવે તો શ્રાવણ મહિનામાં કેવા મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે? આજે બીજો સોમવાર છે, આજના કાર્યક્રમો શું રહેશે મંદિરના? આજના કાર્યક્રમના બપોરના 12 વાગ્યાની આરતી સવારે થઈ ગઈ, અત્યારે બપોરે 12 વાગે થશે, ત્યારબાદ શણગાર થશે, ત્યાર પછી સાંજના દીપમાળ 2 થશે અને અન્ય ભજનો બહેનો જે કરે છે નિત્ય કાયમને માટે બહેનો ભજન કરતા જ હોય છે અને એ સેવા કાયમને માટે અવિરત છે અને કાયમને માટે શ્રાવણ માસ દરમિયાન ખૂબ જ સરસ રીતે હર્ષોલ્લાસથી ઉજવતા। ખાસ કરીને બહેનો શિવ પાઠ કરી રહી છે। કેમેરામેનને કહીશ કે એ દ્રશ્યો પણ તમને દેખાડે, કારણ કે આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, ભક્તોનું ઘોડાપૂર છે તે શિવ મંદિરોમાં ઉમટી પડ્યું છે। બહેનો દ્વારા શિવજીને રીઝવવા માટેના છે તે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં બહેનો પણ શિવ મંદિરમાં હાજર છે। ઉલ્લેખનીય છે કે આજે સોમવાર છે, બીજો શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે, મોટી સંખ્યામાં ભક્તો મંદિરે આવી રહ્યા છે અને ખાસ કરી મહાદેવજીને અનોખો જે બીલીપત્રનો શણગાર કરવામાં આવ્યો છે અને ભક્તો છે તે હર હર મહાદેવના નાદ સાથે આ શિવ મંદિરો છે તે ગુંજી ઉઠવા પામ્યા છે। ત્યારે હાલમાં જે સુરેન્દ્રનગર જિલ્લાના શિવ મંદિરો હોય કે જાહેર રસ્તા હોય તે શ્રાવણ મહિનામાં આમ પણ ભીડથી ભરાઈ જતા હોય છે, ત્યારે આજે પણ મહાદેવજીના મંદિરે ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ